जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। चलो આપણે સ્વાધ્યાયના નેક્સ્ટ દાખલા કરીએ। હવે અહીંયા દાખલાની રકમમાં તમને આપેલું છે કે લંબચોરસ આધાર તથા પૃષ્ઠ ધરાવતી ખુલ્લી ટાંકી અહીંયા તમને આપેલી છે। ખુલ્લી ટાંકી એટલે કે એનું ઉપરનું જે ઢાંકણું છે એ ખુલ્લું રહેશે। આ ચાર બાજુ છે 1, 2, 3 અને 4 એ ટાંકીની ચાર બાજુ અને નીચે આ જે છે રેડ કલરનો એ એનો મેં આધાર એટલે કે બેઝ બનાવેલો છે। હવે સમજી લો કે તમે એન્જિનિયરિંગ કરો બરાબર અને તમને કોઈ મકાન ચણવાનું કહે તો મકાન ચણવામાં તમે સૌથી પહેલાં શું કરો કે ભાઈ વરસાદમાં મકાનમાં પાણી ના ભરાઈ જાય એટલે સૌથી પહેલાં તમે એનું આ જે પ્લિન્થ લેવલ છે પ્લિન્થ લેવલ એ થોડું જમીનથી ઊંચું કરો બરાબર। જમીનથી થોડું ઊંચું જે પ્લિન્થ લેવલ તમે તૈયાર કરો મકાનની પ્લિન્થ કે ભાઈ 2-3 દાદર ચડીને મકાનમાં પ્રવેશ કરી શકાય એટલી ઊંચું બેઝ આપણે બેઝ એને આધાર કહેવાય। એવી પ્લિન્ટ જ્યારે આપણે એને તૈયાર કરીએ ત્યારે એને આધાર કહેવાય છે કે એવો આધાર કે જેની પર મકાનનું આખું ચણતર થાય। એટલે અહીંયા ટાંકીનું તમારે ચણતર કરવાનું છે ખુલ્લી ટાંકી એટલે કે એક ખોખું ખુલ્લું ખોખું તમે એવું વિચારી લો કે એવું ખોખું કે જેમાં ઉપર ઢાંકણું નથી એવું તમારે તૈયાર કરવાનું હોય બરાબર। તો આવી જે ટાંકી છે એ ટાંકીની ઊંડાઈ 2 મીટર એટલે કે આ જે પોર્શન છે એને તમે 2 મીટર કહી શકો બરાબર। ઊંડાઈ એટલે 2 મીટર અને એનું જે ઘનફળ છે એ 8 મીટર તમને અહીંયા આપેલું છે। તો ઊંડાઈ જે છે ઊંડાઈ એને આપણે ઊંચાઈ પણ કહી શકીએ બરાબર। એટલે અહીંયા h ટાંકીની ઊંચાઈ તમને 2 મીટર આપેલી છે અને લંબચોરસનું ઘનફળ એને આપણે v સિમ્બોલથી દર્શાવીએ છીએ એટલે v બરાબર ઘનફળ બરાબર 8 મીટર ક્યુબ અહીંયા તમને આપી દીધું છે રકમમાં। જો આ ટાંકીના આધારના બાંધકામની કિંમત એટલે કે પ્લિન્થ લેવલમાં જ વધારે ટાઈમ જાય। એકવાર પ્લિન્થ તૈયાર થઈ જાય ને પછી મકાન ફટાફટ ઊભું થઈ જાય એટલે એ બાંધકામની કિંમત ₹70 પ્રતિ મીટર છે બરાબર। ₹70 પ્રતિ મીટર સ્ક્વેર છે અને પૃષ્ઠોના બાંધકામની કિંમત ₹45 પ્રતિ મીટર। જુઓ અમે તમને કીધું હતું ને કે બાંધકામમાં જ વધારે તમારે મગજ દોડાવવાનું હોય ને બાંધકામ જે આધાર હોય એમાં જ તમારા રૂપિયા વધારે જાય। એટલે જે પ્લિન્થ લેવલ તમે તૈયાર કર્યું એના ₹70 જ્યારે ખરેખર જે દિવાલ ચણી આસપાસની 4 દિવાલ એ 4 દિવાલનો ખર્ચ 70 કરતાં પણ ઓછો ₹45 અહીંયા દર્શાવેલો છે બરાબર। એટલે એન્જિનિયરિંગમાં પણ તમને આ નોલેજ ખાસ કામ લાગશે। તો આવી જે ટાંકી છે બરાબર બાંધકામની કિંમત ₹70 ને પૃષ્ઠ એટલે કે 4 દિવાલ તમે સમજી શકો કે ટાંકીની 4 દિવાલ બરાબર એના બાંધકામની કિંમત ₹45 પ્રતિ મીટરનો સ્ક્વેર છે। તો ટાંકી બનાવવા થતો ન્યૂનતમ ખર્ચ કે ઓછામાં ઓછા કેટલા ખર્ચે ટાંકી કોઈ પણ કસ્ટમર તમારી પાસે આવે તો એવું જ કહેશે કે ભાઈ ઓછામાં ઓછા ખર્ચે અમારું મકાન તમે બનાવડાવી આપો બરાબર। એટલે ન્યૂનતમ ખર્ચ એટલે કેટલા ઓછામાં ઓછા ખર્ચે આ ટાંકીનું બાંધકામ થશે એવું અહીંયા પૂછવામાં આવ્યું છે। ચાલો તો આપણે સૌથી પહેલાં આને ઊંચાઈ કહી દીધી બરાબર। આ h છે તો લંબાઈ કોને કહેવાશે લંબાઈ આને કહેવાશે બરાબર। આ જે પોર્શન છે એ લંબાઈ છે આ પણ લંબાઈ છે અને સામસામેની બાજુ એ લંબાઈ કહેવાય બરાબર। એ જ પ્રમાણે જે બાજુઓ છે એની નીચેની બાજુ એ પણ લંબાઈ કહેવાય બરાબર। એટલે આ પણ નીચે જે આધાર છે આધારની લંબાઈ થશે આ આધારની લંબાઈના ઉપર જે છે બધી દિવાલની લંબાઈ થશે। જ્યારે લંબાઈની બાજુના જે સામસામેની બાજુઓ છે એને કહેવાશે પહોળાઈ બરાબર। ચાલો તો આને બાજુઓની પહોળાઈ કહેવાશે એટલે કે પૃષ્ઠની પહોળાઈ। આ પૃષ્ઠની લંબાઈ કહેવાશે અને આ પૃષ્ઠની પહોળાઈ કહેવાશે। આ આધારની નીચે લંબાઈ કહેવાશે બરાબર। ચાલો તો આપણે હવે દાખલો કરીએ।
કે ધારો કે ટાંકીની લંબાઈ x મીટર છે, બરાબર. અહીંયા તમને એવું આપી, ધારો કે ટાંકીની લંબાઈ બરાબર x મીટર. આ ટાંકીની જે પહોળાઈ છે એને આપણે કહીશું y મીટર. અને ઊંડાઈ એટલે કે ઊંચાઈ તમને આપી દીધેલી છે 2 મીટર સ્ક્વેર, બરાબર. 2 મીટર તમને અહીંયા આપેલી છે, એટલે ઊંડાઈ અહીંયા 2 મીટર છે. હવે જુઓ, આપણને શું બીજું આપેલું છે કે ઘનફળ 8 મીટર ક્યુબ અહીંયા તમને આપેલું છે. તો આપણે એ પણ અહીંયા લખી દઈએ કે લંબચોરસ ટાંકીનું ઘનફળ V બરાબર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે LBH, બરાબર. તો લંબાઈ V બરાબર અહીંયા શું છે, લંબાઈ આપણે x ધારી લીધી, પહોળાઈ આપણે y ધારી લીધી, અને ઊંચાઈ એટલે કે ઊંડાઈ h, આ 1 મિનિટ, અને L કહેવાશે લંબાઈ, પહોળાઈને આપણે b કહીશું અને h કહીશું, એટલે LBH. એટલે અહીંયા થશે xy અને અહીંયા આવશે 2 મીટર. એટલે કે V બરાબર આપણને 2xy અહીંયા મળ્યું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, ટાંકીનું ઘનફળ. તો આપણને રકમમાં તો ઘનફળ આપેલું જ છે 8 મીટરનો ઘન, એટલે અહીંયા આપણે Vની જગ્યા પર 8 લખી શકીએ. 8 બરાબર 2xy. એટલે કે હવે તમને ટાંકીની જે લંબાઈ પહોળાઈ છે એની કિંમત ગુણાકારમાં એક્ઝેક્ટ મળી જશે 8/2 બરાબર xy. એટલે કે આ જે ખરેખર તો જે આ દિવાલો છે, ટાંકીની 4 દિવાલ, એની લંબાઈને પહોળાઈ બરાબર થશે 4xy, બરાબર. એટલે કે xy બરાબર અહીંયા થશે લંબાઈને પહોળાઈનો ગુણાકાર, અહીંયા થશે 4. તો આ થયું x અને y બરાબર 4. ચાલો હવે જે x અને y છે, આ xy અહીંયા ઉપર છે એ જ પ્રમાણે y નીચે પણ આવવાનો, બરાબર. જે y ઉપર છે એ જ પ્રમાણનો y, એટલે કે જે લંબાઈ ઉપર છે એ જ લંબાઈ નીચે આધારની પણ આવવાની, અને જે પહોળાઈ ઉપર છે એ જ પહોળાઈ નીચે આધારની પણ આવવાની, બરાબર. માટે અહીંયા લખી શકાય કે લંબચોરસ ટાંકીના તળિયાનું ક્ષેત્રફળ, આ પહેલી કિંમત, તળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ xy બરાબર આપણને લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર xy થશે. ચાલો હવે ટાંકીની 4 બાજુનું કુલ ક્ષેત્રફળ આપણે જોઈશું કે ભાઈ ટાંકીની 4 બાજુ પૃષ્ઠ એટલે કે એની 4 દિવાલની અહીંયા વાત થઈ છે, બરાબર. તો ટાંકીના 4 પૃષ્ઠ એટલે કે 4 દિવાલનું ક્ષેત્રફળ તમારે અહીંયા શોધવાનું છે. 4 દિવાલનું ક્ષેત્રફળ તમે શોધવાના હોય, બરાબર. તો અહીંયા થશે, જુઓ, સામસામેની 2 દિવાલ તમે લો તો બંનેમાં xx તો આવવાના, એટલે 2 × 2x થશે, જુઓ, બરાબર. અહીંયા પણ xx છે ને અહીંયા પણ xx છે, બરાબર. એટલે આ 2x અને આ 2x, 4 દિવાલ છે, જોઈ લો 1 2 3 4, 4 દિવાલ છે તો 2 વાર તમારે લંબાઈ લેવી પડે ને, આની લંબાઈ અને આની લંબાઈ, બરાબર. આની લંબાઈ ને આની લંબાઈ, અને પાછું એ જ પ્રમાણે નીચે પણ આવવાનું, કેમ કે 4 બાજુ પણ આવશે દરેક દિવાલની 4 બાજુ હશે ને દરેક બાજુમાં 2x હશે, બરાબર. એટલે 2 × 2x થશે, પ્લસ 2 વાર પહોળાઈ પણ લેવી પડે, કેમ કે સામસામે જો આપણે પહોળાઈ પણ અહીંયા લીધેલી છે, એટલે 2 × 2y થશે. આ નીચે જે છે આધારની છે, પણ આ જે ઉપરની જે દિવાલ છે એ દિવાલ માટે પણ તમે જુઓ તો 2x અને 2y અહીંયા થાય છે, બરાબર. એટલે આ 2y થાય છે અને આ થાય છે 2x. ઓકે, ચાલો તો 2 × 2x પ્લસ 2 × 2y થશે. એટલે અહીંયા ઓલ ઓવર 4 ટાંકીના પૃષ્ઠ દિવાલનું એટલે કે 4 દિવાલનું ક્ષેત્રફળ અહીંયા ઓલ ઓવર થશે 4x પ્લસ 4y, બરાબર. કેમ કે 4 દિવાલને તમે એક સાથે લો, તમે આ ગણતરીને પણ ના સમજો, 4 દિવાલ તમે સાથે લઈ લો તો 4 દિવાલની 4 લંબાઈ થવાની અને 4 દિવાલની 4 પહોળાઈ પણ થવાની. એ બેનો સરવાળો કરી એટલે જ આપણને ક્ષેત્રફળ મળે. એટલે અહીંયા થશે 4x પ્લસ y. એટલે આ થયું
ટાંકીની 4 દિવાલનું ક્ષેત્રફળ 4 × x + y. ચાલો હવે આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ઉપરની જે છે ને નીચે આધાર આપેલો છે પણ ઉપર ઢાંકણું આપેલું નથી, એટલે ખુલ્લી ટાંકીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? ખુલ્લી ટાંકીનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ટાંકીના તળિયાનું ક્ષેત્રફળ વત્તા 4 દિવાલનું ક્ષેત્રફળ. એટલે અહીંયા આપણને લખી શકીએ 1 + 2 જે આપણે શોધ્યા કે ખુલ્લી ટાંકીનું ક્ષેત્રફળ બરાબર ટાંકીના તળિયાનું ક્ષેત્રફળ વત્તા ટાંકીની 4 દિવાલનું ક્ષેત્રફળ. એટલે ખુલ્લી ટાંકીનું ક્ષેત્રફળ આપણને ઓલ ઓવર મળી જાય. એટલે અહીંયા થશે xy + 4x + y. બરાબર, આ આપણને અહીંયા મળ્યું. ચાલો હવે આપણે એક વસ્તુ સમજી લઈએ કે ટાંકી બનાવવાનો જે ખર્ચ છે આપણે ન્યૂનતમ ખર્ચ અહીંયા શોધવાનો છે. તો તળિયા માટે જે ખર્ચ છે એ 70 રૂપિયા છે. બરાબર, એટલે આ જે તળિયું છે તળિયું xy એ બરાબર આપણને અહીંયા આ બનાવવા માટે આપણે 70 રૂપિયા ખર્ચવા પડે. જ્યારે બીજું શું કીધું છે કે બાજુઓ એટલે કે બાજુ એટલે કે ટાંકીની દિવાલ એ બનાવવા માટેનો જે ખર્ચ છે એ પ્રતિ દિવાલ કેટલા થશે? એક દિવાલ માટે આપણને 45 રૂપિયા થશે. 45 રૂપિયા થશે. બરાબર, તો આપણે આની સાથે કેમ કે આપણે તો 4 દિવાલનું શોધવાનું છે ને, આપણને આ પ્રતિ દિવાલ આપેલું છે. તળિયા માટે તો ઓલ ઓવર 70 રૂપિયા થયું, પણ બાજુ દિવાલ માટે એક દિવાલ માટેનું આ 45 રૂપિયા આપણને મળેલું છે. તો 4 દિવાલ માટે આપણે આ જે 45 છે એને 4x + y સાથે ગુણવા પડે. તળિયું પણ 70 રૂપિયા તમને તળિયા માટે આપેલું છે, તો આ જે 70 છે એને આપણે આ તળિયાનો જે સિમ્બોલ છે xy એની સાથે એને ગુણવો પડે. બરાબર, એટલે ચાલો આપણે કરીએ કેટલા મળે છે જોઈએ. તો કુલ ખર્ચ બરાબર થશે 70xy + 45 4 દિવાલનું ક્ષેત્રફળ 4x + y. 70 ગુણ્યા તળિયાનું ક્ષેત્રફળ વત્તા 45 ગુણ્યા 4 દિવાલનું ક્ષેત્રફળ. બરાબર, આ રીતના દાખલા આપણે ઘણા કર્યા છે. તો અહીંયા આવશે 70xy + 45 ગુણ્યા 4 તમે કરો. બરાબર, તો અહીંયા થશે 180x + y અહીંયા થશે. હવે તમે એક વાત ધ્યાનમાં રાખો કે અહીંયા xy બરાબર આપણને શોધેલું જ છે. જુઓ આગળ xy બરાબર આપણે 4 એવું અહીંયા શોધેલું છે. તો xy બરાબર 4 લેતા અહીંયા આવશે 70 × 4 + 180x. 1 મિનિટ, અહીંયા આપણે એક વસ્તુ શોધવાનું ભૂલી ગયા કે 4 બરાબર xy હોય તો y બરાબર 4 બરાબર x + y હોય તો y બરાબર 4/x આપણે લઈ શકીએ. 4 બરાબર xy હોય તો y બરાબર 4/x આપણે લઈ શકીએ. અને xy બરાબર 4 આપણને અહીંયા આપેલા છે, તો આ બંને કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો 70 × 4 + x + y ની જગ્યાએ 4/x આપણે અહીંયા લઈશું. બરાબર, ચાલો તો હવે અહીંયા આપણે આગળ ગણતરી કરીએ. એટલે અહીંયા આપણને મળશે 7 × 28 280 વત્તા 180 x + 4/x. ચાલો હવે ન્યૂનતમ ખર્ચ શોધવા માટે આપણે શું શોધવાનું છે? ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે. તો ન્યૂનતમ ખર્ચ શોધવા માટે શું કરવું પડે? ન્યૂનતમ ખર્ચ શોધવા માટે આપણને જે આ ખર્ચ મળ્યો જેને આપણે સિમ્બોલ સીથી ઓળખીશું એ ન્યૂનતમ ખર્ચ શોધવા માટે આપણે f' અને f" શોધવું પડે. બરાબર, તો એ શોધવા માટે જુઓ c બરાબર આપણને આટલા આપેલા છે. c બરાબર 280 વત્તા 180 x + 4/x. તો હવે અહીંયા આપણે dc/dx કરીએ તો જોઈએ આપણને શું મળે છે કે ભાઈ f' બરાબર dc/dx = 280નું વિકલન 0 થશે વત્તા 180 અચળ છે એ એવા ને એવા. આપણને જે આ કાઉન્સ આપેલો છે આપણે ફક્ત આનું વિકલન કરવાનું. તો જો xનું વિકલન શું થશે? xનું વિકલન થઈ જશે 1 +
4 અચળ છે એટલે એ પણ એવું ને એવું આપણે કરીશું d/dx ઓફ 1/x બરાબર. ચાલો તો અહીંયા આપણને મળશે 180 કૌંસમાં 1 4 d/dx 1/x નું વિકલન શું થશે -1/x² થશે આની જગ્યા પર એટલે અહીંયા માઇનસ આગળ આવશે એટલે અહીંયા આવશે 1 - 4/x². બરાબર. તો આ થયું dc/dx. હવે આના જ પરથી આપણે dc/dx પરથી f'(c) પરથી આપણે f'(c) શોધી નાખીએ તો આના પરથી f'(c) આપણને શું મળશે જુઓ f'(c) બરાબર 180 તો અચળ થશે એટલે 180 એવા ને એવા કૌંસમાં જે છે એનું આપણે વિકલન કરીએ તો 1 નું વિકલન થશે 0 -4 અચળ છે એ આગળ આવ્યા આપણે વિકલન શેનું કરવાનું d/dx ઓફ 1/x² નું વિકલન કરવાનું એટલે અહીંયા તમને f'(c) મળશે 180 કૌંસમાં -4 ઇન્ટુ d/dx ઓફ 1/x². નું વિકલન થશે -2/x³ રાઈટ આટલું આવશે એટલે આપણને f'(c) બરાબર મળ્યા 180 કૌંસમાં 8 એના છેદમાં x³. ચાલો એટલે આટલું આવશે અહીંયા. હવે તમે એક વાત ધ્યાનમાં લો કે 8/x³ આવ્યા. ચાલો હવે આપણે xની વેલ્યુ શોધવી પડે ને પછી જોવું પડે કે f'(c) એ ગ્રેટર ધેન 0 થાય છે કે લેસ ધેન 0. તો xની વેલ્યુ શોધવા માટે આપણે f'(c) બરાબર 0 લેવા પડે. તો f'(c) બરાબર 0 લેતા f'(c) બરાબર 0 લઈશું તો f'(c) શું છે f'(c) આ આપણને આપેલું છે જુઓ તો f'(c) બરાબર ઇમ્પ્લાઇઝ 180 કૌંસમાં 1 - 4 ના છેદમાં x² બરાબર 0 લેવું પડે બરાબર. હવે આ 180 એ 0 ના છેદમાં ચાલ્યું જાય એટલે આ તો આખું 0 થઈ ગયું તો આપણને શું મળ્યું 1 - 4/x² બરાબર 0 એટલે 1 બરાબર 4 ના છેદમાં x². અહીંયા આપણે ચોકડી ગુણાકારથી લખી શકીએ x² બરાબર 4 એટલે xની વેલ્યુ અહીંયા આપણને મળશે 2. આ xની વેલ્યુ આપણે f'(c) માં મૂકીને જોવાનું કે ગ્રેટર ધેન મળે છે કે લેસ ધેન બરાબર. જો 2 માટે ગ્રેટર ધેન મળી જાય તો આપણે કહી શકીએ કે ભાઈ x બરાબર 2 પાસે જ ન્યૂનતમ ખર્ચ મળશે. તો f'(c) અથવા તો આને એવી રીતે લખી શકાય કે d²c/dx² બરાબર 180 8 ના છેદમાં 2 નો ઘન બરાબર. એટલે અહીંયા એવા 180 8 ના છેદમાં 8 8 કેન્સલ થયા એટલે આપણને મળ્યા 180 જે ગ્રેટર ધેન 0 થયું માટે અહીંયા કહી શકાય કે x બરાબર 2 પાસે ટાંકીનો બાંધકામનો ખર્ચ ન્યૂનતમ મળશે. હવે આપણે x બરાબર 2 કઈ જગ્યાએ મૂકવાના આપણે જે પહેલું સમીકરણ મળ્યું બરાબર કયું સમીકરણ આવ્યું આ ખર્ચનું ન્યૂનતમ ખર્ચ આ જે ખર્ચનું સમીકરણ છે આ ખર્ચના સમીકરણમાં આપણે x બરાબર 2 મૂકીશું એટલે આપણને ન્યૂનતમ ખર્ચ મળશે. x બરાબર 2 પાસે ટાંકીના બાંધકામનો ખર્ચ ન્યૂનતમ મળશે એટલે ખર્ચનું જે સમીકરણ c આપણે અહીંયા શોધ્યું બરાબર. કેવી રીતે શોધ્યું કે ભાઈ અહીંયા ટાંકીના તળિયાનું ક્ષેત્રફળ શોધ્યું 4 દિવાલનું ક્ષેત્રફળ શોધ્યું અને પ્રતિ ક્ષેત્રફળ આપણને જે કિંમત આપેલી છે કે ભાઈ આધાર માટે 70 રૂપિયા અને પૃષ્ઠ માટે 45 રૂપિયા એને આપણે જે ક્ષેત્રફળ શોધ્યા એની સાથે ગુણી અને એક સમીકરણ શોધ્યું ખર્ચનું સમીકરણ બરાબર કે 70xy + 180x + 4/x. તો c બરાબર 280 + 180x + 4/x બરાબર. તો x બરાબર 2 લેતા c બરાબર 280 + 180 2 + 4/2 અહીંયા ઉપર 2 આવી જશે એટલે અહીંયા આવશે 280 + 180 અને અહીંયા 4. હવે 180 ને તમે 4 વડે ગુણો તો અહીંયા તમને મળશે 720 બરાબર. ચાલો એટલે અહીંયા આવશે 280 +
વત્તા 720. 280 ને 700 280 વત્તા 720 એનો તમે સરવાળો કરો તો અહીંયા આપણને મળે છે 1000 રૂપિયા. એટલે ટાંકી બનાવવાનો ન્યૂનતમ જે ખર્ચ છે ₹1000 થાય. બરાબર. તમે 10માં આવા દાખલા કર્યા હશે ને તો તમને અત્યારે આ દાખલો સૌથી સહેલો લાગશે. ચાલો હવે આપણે પછીનો દાખલો શરૂ કરીએ. જુઓ, પછીના દાખલામાં તમને રકમ આપેલી છે કે એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ હોય તે આકારની છે. બરાબર. તો જુઓ, એ બારી સમજી લો કે આ લંબચોરસ છે, આટલું લંબચોરસ છે અને એની ઉપર અર્ધવર્તુળ આ રીતે આપેલું છે. બરાબર. તો આવી બારીનો આકાર હશે. હવે એ બારીની કુલ પરિમિતિ બરાબર 10 મીટર. એટલે પરિમિતિ એટલે શું? અહીંથી શરૂ કરીને આ આખું જે માપ છે, અહીંથી આટલું જે આખું આ માપ અને બારીની પરિમિતિ કહેવાશે. એટલે કે એમાં ચોરસ પણ આવી જશે અને આ અર્ધવર્તુળનો જે આ ચાપ છે, અર્ધવર્તુળનો જે આટલો આ ભાગ છે કે પરિઘ કહેવાય. બરાબર. પરિમિતિ ચોરસની થાય પણ જ્યારે વર્તુળ હોય ત્યારે વર્તુળનો પરિઘ કહેવાય. તો અહીંયા આપણે અર્ધવર્તુળનો પરિઘ અને લંબચોરસની 3 બાજુની પરિમિતિ મિક્સ કરીશું ક્ષેત્રફળ શોધવા માટે. ચાલો તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ. જુઓ, બીજું શું કીધું કે બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. એટલે આટલું તો એક્ઝેક્ટ તમને માપ આપી દીધું કે પરિમિતિ 10 મીટર. હવે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. તમે એન્જિનિયરિંગ કરો અને તમારે કોઈ મકાન બાંધવાનું હશે ને ત્યારે કસ્ટમર એવું જ કહેશે કે ભાઈ અમારું મકાન અમને હવા ઉજાસવાળું જોઈએ. હવા ઉજાસવાળું એટલે કે બારીઓ એવી દિશામાં બનાવવાની અને એવી રીતે બનાવવાની ને માપ એવું રાખવાનું કે બારીમાંથી વધુમાં વધુ પ્રકાશ ઘરમાં પ્રવેશી શકે. બરાબર. તો એ બધી બાબતોનું તમારે રિયલ વર્લ્ડમાં ધ્યાન રાખવાનું છે. તો પરિમાણ શોધો. પરિમાણ એટલે શું? પરિમાણ એટલે તમને કીધું છે કે બારીની લંબાઈ અને પહોળાઈ શોધો. પરિમાણનો અર્થ જ એ થયો કે બારીની લંબાઈ શું હશે એક્ઝેક્ટ અને બારીની પહોળાઈ એક્ઝેક્ટ કેટલી રાખીશું કે મહત્તમ પ્રકાશ અંદર પ્રવેશી શકે. ચાલો તો આપણે સૌથી પહેલાં ફક્ત ધારીને અત્યારે શરૂઆત કરીએ કે આકૃતિ મુજબ તમને લંબચોરસ પર અર્ધવર્તુળ હોય એવી બારી તમને આપેલી છે. આ બારીની આ જે 3 બાજુ છે, 3 બાજુ એની લંબાઈને આપણે x ધારી લઈએ. બરાબર. ચાલો તો આને લંબચોરસ છે ને, લંબચોરસ છે એટલે સમસામેની બાજુઓના માપ અલગ અલગ હશે. તો આ સમસામેની જે 2 બાજુ છે જે અર્ધવર્તુળની સાથે જોઈન્ટ નથી થયેલી, બરાબર, એવી 2 બાજુનું માપ આપણે x આપી દઈએ. તો અહીંયા લખી દઈએ કે લંબચોરસ બારીની લંબાઈ ધારો કે x મીટર છે. બરાબર. હવે બીજી એક વાત તમે જુઓ, આ બારી પર અર્ધવર્તુળ છે એવો એનો આકાર છે. બરાબર. એટલે બારી પર અર્ધવર્તુળ હોય તો આ જે બાજુ છે એનું માપ એના વ્યાસ જેટલું હોય, અર્ધવર્તુળના વ્યાસ જેટલું હોય. એટલે કે આ બારીનો જે અડધો પોર્શન છે એ એની ત્રિજ્યા થશે, અર્ધવર્તુળની ત્રિજ્યા. અને પૂરું માપ જો આપણે લેવા જઈએ તો વ્યાસ બરાબર શું થાય? વ્યાસ બરાબર થાય ટ્વાઇસ r થાય. હવે જે માપ આ બાજુનું હોય એ જ માપ આ બાજુનું પણ હોવાનું. એટલે સમસામેની આ બંને બાજુના માપ થશે 2r. કેમ કે અહીંયા ઉપર અર્ધવર્તુળ ગોઠવેલું છે. એક્ઝેક્ટ અડધું વર્તુળ હોય તો અડધાથી એક્ઝેક્ટ અંદરથી વ્યાસ પસાર થશે ને વ્યાસનું સૂત્ર છે ટ્વાઇસ r. એટલે લંબચોરસ બારીની સમસામેની 2 બાજુઓના માપ xx છે અને ટ્વાઇસ r છે. બરાબર. આનું માપ x, આનું 2r અને આનું 2r. પણ ખાલી આ વચ્ચેના પોર્શનનું ખરેખર તો પરિમિતિ આને કહેવાય. એટલે આનું માપ પણ આપણે સાથે લેવું પડશે. બરાબર. અર્ધવર્તુળનો જે આ ચાપ છે કે જે પરિઘ છે એનું માપ આપણે લેવું પડે. તો જુઓ, પૂરું વર્તુળ હોય ને, પૂરું વર્તુળ, તો એનો પરિઘ કેટલો થાય? એનો પરિઘ થાય 2πr. પણ અહીંયા અર્ધવર્તુળ છે એટલે આટલો પોર્શન, એટલે આનું અડધું થઈ જાય
તો 2નું અડધું શું થાય? 1 થાય, એટલે અર્ધવર્તુળનો પરિઘ થશે પાઈ આર. એટલે આ જે માપ છે એ થશે પાઈ આર. ઓકે, ચાલો હવે આપણે આને સિમ્બોલ પણ આપી દઈએ. તો આને આપણે ચોરસને સિમ્બોલ આપીશું એ, બી અને સી કહીશું અને આને ડી કહીશું. બરાબર. હવે આપણે માપ લખવાની શરૂઆત કરીએ. તો બારીની પરિમિતિમાં એડી બરાબર બીસી બરાબર એક્સ છે. બરાબર. ત્યાર પછી ડીસી બરાબર એબી બરાબર ટ્વાઇસ આર છે. પરંતુ ડીસી બરાબર એબી આપણે નહીં લખી શકીએ. કેમ કે આપણે આ વચ્ચેનું માપ નથી લેવાનું, એટલે ડીસીને કેન્સલ કરી દઈએ. ફક્ત એબી બરાબર 2r લઈશું. કેમ કે ડીસી આપણે શું લઈશું? ડીસી તરીકે આપણે આ ચાપ લઈશું, આ ચાપ. એટલે અહીંયા ડીસી બરાબર ખરેખર થશે પાઈ આર. ઓકે, ખબર પડી કે મેં અહીંયા પાઈ આર કેમ લીધા? કેમ કે પૂરા વર્તુળનો પરિઘ 2πr થાય તો અડધા વર્તુળનો જે પરિઘ છે કે જેને આપણે પરિમિતિ તરીકે લઈશું એને પાઈ આર કહેવાય. ચાલો હવે આપણે સરળતાથી બારીની પરિમિતિ શોધી નાખીએ. તો આમ બારીની પરિમિતિ શું થાય? વિચારો. બારીની પરિમિતિ થશે એબી વત્તા બીસી વત્તા ડીસી વત્તા એડી. બરાબર. આ રીતે થાય. તમે ચોરસની પરિમિતિ લો તો એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડી એવી રીતે કરી દો. પણ અહીંયા આપણે ચાપ તરીકે ડીસી લેવાનું છે, ધ્યાનમાં રાખજો. તો જો એબી વત્તા બીસી બરાબર તો એક્સ એક્સ થઈ જશે. બરાબર. પણ સોરી, એબી બરાબર ના, એબી બરાબર તો ટ્વાઇસ આર થશે ને. સોરી. તો જો એબી બરાબર તો ટ્વાઇસ આર આપણે લખીશું. બરાબર. એબી બરાબર ટ્વાઇસ આર. બીસી બરાબર આપણે એક્સ લખીશું વત્તા ડીસી બરાબર પાઈ આર વત્તા એડી બરાબર આપણે લખીશું એક્સ. ઓકે, તો અહીંયા જે એક્સ એક્સ છે એનો સરવાળો થશે. એટલે અહીંયા આગળ આવી જશે 2x. બીજી એક વાર, બારીની કુલ પરિમિતિ 10 મીટર તમને આપેલી છે, એટલે આ બાજુ 10 મીટર એવું લખાશે. 10 બરાબર 2x વત્તા અહીંયા 2r છે અને અહીંયા પાઈ આર છે. આપણે એકવાર સાથે લખી દઈએ, પ્લસ 2r પ્લસ પાઈ આર. તો આ બંનેમાંથી આર સામાન્ય નીકળશે, એટલે અહીંયા આવશે 2x પ્લસ આર ઇન્ટુ 2 પ્લસ પાઈ. એટલે અહીંયા બારીની પરિમિતિ 10 એ 2x પ્લસ આર 2 પ્લસ પાઈ બરાબર થશે. બરાબર. ચાલો હવે બીજી એક વસ્તુ આપણે અહીંયા જોઈએ કે આપણે જે આ 2x જે આ માપ આપણને આપેલા છે, આપણે આ સમસામેના માપ જો આપણે શોધવા હોય તો શું કરવું પડે? 10માંથી આ જે પોર્શન છે એને બાદ કરવો પડે. તો 10 માઇનસ આર 2 પ્લસ પાઈ આવું આપણે કરીશું તો આપણને આ જે સમસામેની બે બાજુઓ છે એના માપ મળી જશે 2x. આ બંનેનું કુલ માપ તમને મળશે. બરાબર. એટલે 10 માઇનસ આર 2 પ્લસ પાઈ બરાબર ટ્વાઇસ એક્સ અહીંયા થશે. બરાબર. એટલે આ પણ યાદ રાખવાનું છે તમારે અને સાથે સાથે આ બંને યાદ રાખવાનું. ચાલો હવે મહત્તમ પ્રકાશ માટે બારીનું કુલ ક્ષેત્રફળ આપણે શોધવાનું. બરાબર. કે ભાઈ મહત્તમ પ્રકાશ પ્રસાર થાય તે માટે બારીનું કુલ ક્ષેત્રફળ મહત્તમ થવું જોઈએ. બરાબર. બારીનું ક્ષેત્રફળ કુલ મહત્તમ થવું જોઈએ. તો બારીનું ક્ષેત્રફળ બરાબર બારીનું ક્ષેત્રફળ એ બરાબર થશે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો જુઓ, લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા આપણે લખવું પડશે. જો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને અહીંયા આપેલી છે x અને પહોળાઈ, લંબાઈ x આપેલી છે તો પહોળાઈ કેટલી થાય? ટ્વાઇસ આર થાય. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અહીંયા થશે 2r ઇન્ટુ x. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે જુઓ, આખું વર્તુળ હોય ને, આખું વર્તુળ, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આરનો વર્ગ.
પણ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે કરવું હોય તો આપણે આનું અડધું કરવું પડે. આનું અડધું એટલે થશે πr² છેદમાં 2. બરાબર ને? પૂરા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ πr² છેદમાં 2 થાય. એટલે અહીંયા લખવાનું πr² છેદમાં 2. જો હવે આને આપણે થોડુંક અલગ રીતે લખી દઈએ તો a બરાબર અહીંયા આપણને મળશે 2x × r પ્લસ πr² છેદમાં 2. હવે આવું આપણે કેમ કર્યું? કેમ કે ક્ષેત્રફળ છે ને એમાં ફેરફાર ત્રિજ્યાની સાપેક્ષે થશે. અર્ધવર્તુળની ત્રિજ્યા એની સાપેક્ષે થશે. કેમ કે આ જે લંબાઈ છે ને એને પણ આપણે ટ્વાઇસ r ધારેલી છે. બરાબર? એટલે ત્રિજ્યાની સાપેક્ષે અહીંયા ફેરફાર થશે. ચાલો તો 2xr પ્લસ πr² છેદમાં 2. બરાબર? હવે તમે અહીંયા જુઓ 2x બરાબર આપણે કેટલા શોધેલા છે? 10 - r 2 + π. તો આ વેલ્યુને આપણે એક્ઝેક્ટ અહીંયા મૂકીશું. બરાબર? તો ચાલો a બરાબર અહીંયા મળશે 2xની જગ્યા પર આ વેલ્યુ લેતા, 2xની જગ્યા પર 10 - r 2 + π લેતા, તો અહીંયા થશે r એવા ને એવા 2xની જગ્યા પર આપણે લખીશું 10 - r 2 + π પ્લસ અહીંયા આવશે πr² છેદમાં 2. હવે આ જે r છે એને બંનેમાં ગુણીએ તો 10 એ પ્લસ છે ને અહીંયા r એ માઇનસ છે. એટલે અહીંયા આવશે 10r - r આની સાથે ગુણાશે r² 2 + π. બરાબર? હા, આટલું થશે. r હવે આની સાથે તો નહીં ગુણાય કેમ કે આ કાઉન્સ સાથે ગુણાશે. વત્તા πr² છેદમાં 2. બરાબર? તો હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા પણ r² છે ને અહીંયા પણ r² છે. તો r² સામાન્ય લેતા, r² માઇનસમાં, પાછો અહીંયા માઇનસ છે એટલે -r² આપણે સામાન્ય લઈશું. તો આપણને a બરાબર મળશે 10r - r² આપણે કોમન લઈ લઈએ. -r² કોમન લઈ લઈએ તો આ પ્લસ થશે ને આ બાજુ અહીંયા માઇનસ લાગી જશે. બરાબર? એટલે અહીંયા થશે 2 + π માઇનસ, આમાંથી તમે માઇનસ કોમન કાઢો તો અહીંયા પ્લસ છે એટલે માઇનસ કોમન કાઢો તો અહીંયા માઇનસ થશે. એટલે અહીંયા આવશે r², 2 + π માઇનસ r² કોમન લીધા એટલે π/2 અહીંયા બાકી રહેશે. એટલે અહીંયા રહેશે π/2. બરાબર? ચાલો હવે અહીંયા આપણે કાઉન્સ છોડી નાખીએ. 10r - r², અહીંયા જુઓ 2 + π માઇનસ π/2. બરાબર? અને આપણે સાથે લઈ લઈએ π - π/2. તો પાઈમાંથી -π/2 થાય તો કેટલા બાકી રહે? π/2 રહે. 180માંથી 90 જાય તો કેટલા રહે? 90 જ બાકી રહે ને. એ રીતે કે ભાઈ 1 - 1/2 તો કેટલા રહે? 1. અથવા તો તમને લસા લઈને કરવું હોય તો કરી જ દેજો ભાઈ, ભૂલ પડતી હોય તો, કે 2π - π/2 એટલે કેટલા થાય? π/2 થાય. એટલે અહીંયા થશે 10r - r² 2 + π - π/2, એનું સાદું રૂપ આવશે π/2. ઓકે, ચાલો આટલે સુધી આપણે પહોંચી ગયા. હવે આનાથી વધારે આનું કોઈ સાદું રૂપ નહીં આપી શકાય કે અતિ સંક્ષિપ્ત રૂપ તો હવે આનું નહીં થાય. એટલે કુલ ક્ષેત્રફળ a બરાબર 10r - r² 2 + π/2 અહીંયા આપણને મળ્યું. હવે મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે એના માટે ક્ષેત્રફળ મહત્તમ કરવું પડે. બરાબર? તો આરની એવી રીતે કઈ વેલ્યુ આપણે લઈશું કે ક્ષેત્રફળ મહત્તમ થશે એ આપણે જોવું પડે. બરાબર? એટલે કે અહીંયા આપણને શોધવાનું શું કીધું છે? જુઓ, પરિમાણ એટલે કે બારીની લંબાઈને પહોળાઈ આપણે કેટલી લઈએ તો ક્ષેત્રફળ મહત્તમ થાય. એટલે કે ક્ષેત્રફળ મહત્તમ થાય અને મહત્તમ પ્રકાશ અંદર પ્રવેશી શકે. બરાબર? એટલે અહીંયા આપણે x શોધવાના છે અને પહોળાઈ એટલે કે અહીંયા ટ્વાઇસ આરની પણ કિંમત અહીંયા તમારે શોધવાની છે. બરાબર? ચાલો તો આજે આપણને આપેલું છે એના પરથી આપણે સૌથી પહેલાં કરવું પડશે f' કરવું પડશે અને f" પણ કરવું પડશે. એ જોવા માટે કે ભાઈ કઈ જગ્યાએ વેલ્યુ મહત્તમ થાય છે. f' શોધીને આપણે f' બરાબર 0 લઈશું. 0 એટલે આપણને અહીંયા r ની વેલ્યુ મળશે. આના પરથી જુઓ, અહીંયા કયો એકમ આપેલો છે? r. આપણે શોધવાનું શું છે? આપણે x અને ટ્વાઇસ r બંને શોધવાના છે. તો આના પરથી એટલીસ્ટ આપણને r મળી જશે. બરાબર? r મળી જશે પછી r ની વેલ્યુ આપણે કોઈ કેવી જગ્યાએ મૂકીશું? કદાચ અહીંયા મૂકીએ તો આપણને x પણ મળી જાય. બરાબર? ચાલો તો
વિકલન કરતા, બરાબર, મહત્તમ ક્ષેત્રફળ માટે વિકલન કરતા અહીંયા શેની સાપેક્ષે વિકલન કરીશું એ વિચારો. ત્રિજ્યાની સાપેક્ષે અહીંયા વિકલન થશે એટલે dA/dr બરાબર tan એવા ને એવા d/dr ઓફ r થશે માઇનસ, જુઓ અહીંયા છે ને 2 + π/2 આ અચળ થઈ જશે એટલે આગળ આવી જશે 2 + π/2 અચળ ઇન્ટુ d/dr ઓફ r² થશે. તો અહીંયા 10 ઇન્ટુ d/dr કેટલા થશે? આ તો 1 થઈ જશે માઇનસ 2 + π/2 d/drનું વિકલન થશે ટ્વાઇસ r. બરાબર, ચાલો હવે આના જ પરથી આપણે f" શોધી નાખીએ. તો આ થયું f', તો f" થશે અનુદ્વિતીય વિકલિત. બરાબર, એટલે જુઓ ને f" એ બરાબર આ જે 10 છે તો 0 થઈ જશે માઇનસ 2 + π/2 એ અચળ છે ને આ 2 પણ અચળ છે એટલે અહીંયા થશે 2 × 2 + π/2 એવા ને એવા અને d/dr ઓફ r આટલું થશે. તો dr કેન્સલ, અહીંયા 1 બાકી રહેશે. સોરી, તો જુઓ f" એ બરાબર 10નું વિકલન 0 માઇનસ 2 + π/2 ઇન્ટુ 2 આ તો અચળ છે એટલે એવા ને એવા રહેશે. વિકલન ફક્ત d/dr ઓફ r તો dr કેન્સલ એટલે 1 બાકી રહેશે એટલે f' એ બરાબર f" એ દ્વિતીય વિકલિત આપણને મળ્યું -2 + π/2. બરાબર, તો આ માઇનસમાં નિશાની આવી એટલે કે આ <0 થયું, <0 એટલે આપણને બારીની મહત્તમ પરિમાણ અહીંયા આપણને મળશે. હવે આપણે આરની વેલ્યુ શોધવા માટે આપણે શું કરવું પડે? આ જે આપણને મળ્યું dA/dr એને આપણે 0 ધારવા પડે એટલે અહીંયા આપણે લખીશું f' બરાબર 0 લેતા 10 - 2r ઇન્ટુ 2 + π/2 બરાબર પણ 0 થશે. બરાબર, હવે r શોધવા માટે આપણે rને કરતા બનાવવો પડે તો એના માટે આપણે 10 બરાબર ટ્વાઇસ r 2 + π/2 કરીશું. ચાલો હવે અહીંયા લસા લેતા અહીંયા થશે 1 મિનિટ. આ જે 2 છે એને આપણે અંદર ગુણી નાખીએ તો જુઓ r બરાબર અહીંયા આપણને મળશે 4 + 2 π/2 2 કેન્સલ એટલે r બરાબર આપણને મળ્યા 4 + π, સોરી r ઇન્ટુ 4 + π. 10 બરાબર r ઇન્ટુ 4 + π. તો rને કરતા બનાવવા માટે 4 + πને આપણે 10ના છેદમાં લખીએ તો 10/4 + π બરાબર અહીંયા થશે r. એટલે r તો આપણને મળી ગયા. બરાબર, હવે આ rની વેલ્યુ આપણે અહીંયા મૂકીશું. આ જે સમીકરણ છે આ શેનું છે? બારીની પરિમિતિનું. આપણે કેવી રીતે આપણે શું કરવાનું છે કે પરિમિતિ 10 મીટર હોય તો બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ અહીંયા શોધવાના છે. બરાબર, તો પરિમાણ બંને અહીંયા જ આપેલા છે બારીની પરિમિતિના સૂત્રમાં કે 10 - r 2 + π બરાબર 2x. આરની વેલ્યુ લખશો એટલે તમને x મળી જશે. રાઈટ, ચાલો તો r બરાબર 10/4 + π આવ્યા તો 2r. જુઓ આપણે શું શોધવાનું હતું ફરી એકવાર યાદ કરો. લંબાઈ x ને પહોળાઈ 2r. તો આપણે પહેલાં પહોળાઈ શોધી નાખીએ કે પહોળાઈ 2r બરાબર 2 × આ થશે 2 × 10/4 + r એટલે પહોળાઈ થઈ ગઈ 2r બરાબર 20/4 + r. બરાબર, એટલે પહેલું પરિણામ આપણને અહીંયા મળી ગયું. હવે આપણે બીજું પરિણામ પરિમાણ શોધવા માટે એટલે કે લંબાઈ શોધવા માટે પરિમિતિનું આ જે સૂત્ર છે એમાં આરની વેલ્યુ મૂકવી પડે. બરાબર, તો પરિમિતિમાં r બરાબર 10/4 + r લેતા તો પરિમિતિનું સૂત્ર છે
10 માઇનસ આર 2 પ્લસ પાઈ બરાબર ટ્વાઇસ એક્સ. બરાબર, તો અહીંયા આપણે આરની વેલ્યુ હવે અહીંયા લખી દઈએ. તો જુઓ 10 બરાબર 2x પ્લસ આર 2 પ્લસ પાઈ ઇક્વલ ટુ 2x પ્લસ આરની વેલ્યુ અહીંયા આવશે 10/4 પ્લસ પાઈ. બરાબર, આ પાઈ છે, 4 પ્લસ પાઈ, 10/4 પ્લસ પાઈ 2 પ્લસ પાઈ. હવે અહીંયા 10 છે, આપણે તો x શોધવાના છે, x તો 2x ને આપણે આ બાજુ લઈએ ને 10 ને આ બાજુ લઈ જઈએ તો જ આપણને x મળશે ને. આપણે x શોધવાના બાકી રહ્યા, 2r તો મળી ગયા, x શોધવાના બાકી રહ્યા, એટલે 2x ને આપણે 2x ને અહીંયા રવા દઈએ ને આ જે પોર્શન છે ને આ પોર્શન એને આપણે આ બાજુ લઈ જઈએ, એવું કરીએ તો 10 માઇનસ આ જે છે એને ડાબી બાજુ લઈ જતા 10/4 પ્લસ પાઈ 2 પ્લસ પાઈ બરાબર 2x અહીંયા એવા ને એવા રહેશે. ચાલો, તો આ જે છે એને લસા લઈ લઈશું 4 પ્લસ પાઈને, એટલે 2x બરાબર અહીંયા થશે 2x બરાબર 4 પ્લસ પાઈ ઇન્ટુ 10 માઇનસ 10 2 પ્લસ પાઈ છેદમાં 4 પ્લસ પાઈ, એટલે 2x બરાબર થશે 40 વત્તા 10 પાઈ ઓછા 20 ઓછા 10 પાઈ છેદમાં 4 પ્લસ પાઈ, એટલે 2x બરાબર થયા 40 ઓછા 20 10 પાઈ તો કેન્સલ થઈ ગયા, છેદમાં રહ્યા 4 પ્લસ પાઈ, એટલે અહીંયા x બરાબર આપણને મળશે 20/2 ઇન્ટુ 4 પ્લસ પાઈ, એટલે x બરાબર આપણને મળ્યા 10/4 પ્લસ પાઈ. એટલે ખરેખર અહીંયા આપણને xની વેલ્યુ પણ મળી ગઈ છે. આપણે શોધવાની હતી કે ભાઈ બારીની લંબાઈ અહીંયા આવશે પરિમાણ, એટલે કે બારીની લંબાઈ x બરાબર 10/4 પ્લસ પાઈ મીટર અને પહોળાઈ ટ્વાઇસ r બરાબર 20/4 પ્લસ પાઈ લઈએ તો જ મહત્તમ પ્રકાશ પ્રવેશશે. બરાબર, ચાલો.